તો આજે આપણે ધોરણ 10ની અંદર બરાબર વિજ્ઞાન વિશે અભ્યાસ કરવાનો છે. બરાબર, ધોરણ 10 વિષય વિજ્ઞાન. વિજ્ઞાનની અંદર તો પહેલાં આપણે વાત કરીએ કે વિજ્ઞાન. તો વિજ્ઞાન એટલે શું? બરાબર, પ્રશ્ન થાય, પહેલો પ્રશ્ન કે વિજ્ઞાન એટલે શું? બરાબર, તો એના નામ ઉપરથી જ છે. આની સંધિ છૂટી પાડો, વી વત્તા જ્ઞાન, વી પ્લસ જ્ઞાન. તો એક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એટલે વિજ્ઞાન, કે આપણા રોજિંદા જીવનની અંદર સવારથી લઈને સાંજ સુધી કે રાત સુધી જે પણ પ્રક્રિયા થાય છે, બરાબર, જે પ્રક્રિયા થાય તેના વિશે બરાબર જાણવાની જો ઈચ્છા થાય, બરાબર, તો એની અંદર કે કંઈક વિશિષ્ટ જ્ઞાન મેળવવાની માહિતી ઉત્પન્ન થાય તો એને વિજ્ઞાન કહેવાય. બરાબર, જેમ કે સવારમાં ઉઠી બરાબર તો કોલગેટ આપણે કરી બ્રશ, તો એની અંદર કયું કેમિકલ આવે, કયું રસાયણ આવે, એના વિશે જાણવાની ઈચ્છા થાય તો એને વિજ્ઞાન કહેવાય. એવી ઘણી બધી ઘટનાઓ થાય, બરાબર, જેમ કે પૃથ્વીની આસપાસ બરાબર ચંદ્ર પરિભ્રમણ કરે છે. આવી જુદી જુદી પ્રક્રિયાઓ, ઘણી બધી પ્રક્રિયા થાય અને આના વિશે તમને કંઈક જાણવાની જિજ્ઞાસા થાય, એના વિશે કંઈક જ્ઞાન મેળવવાની વાત થાય તો એને આપણે વિજ્ઞાન કહેવાય, એક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. તો વિજ્ઞાનની અંદર જુદી જુદી શાખાઓ આવેલી છે. એમાં મેન 3 શાખાઓ આવેલી છે. વિજ્ઞાનની 3 શાખાઓ આવેલી છે. પહેલી કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી. કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી. કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન. ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન અને બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાનની સાથે હજી એક પણ આવે, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ વિજ્ઞાન. આમ તમારે ધોરણ 10ની અંદર વિજ્ઞાનની 3 નવનીતા આવશે. પહેલી આવશે એ કેમિસ્ટ્રીની આવશે, બીજી આવશે એ ફિઝિક્સની આવશે અને ત્રીજી આવશે એની અંદર બાયોલોજી અને પર્યાવરણ, જીવ વિજ્ઞાન અને પર્યાવરણ વિજ્ઞાન બંને સાથે આવશે. બરાબર, આ રીતે 3 વિભાગને વહેંચવામાં આવે. તો આજે આપણે અભ્યાસ કરવાનો છે તો કે રસાયણ વિજ્ઞાનનો. એનો અભ્યાસ કરવાનો છે રસાયણ વિજ્ઞાનના. રસાયણ વિજ્ઞાનની અંદર પહેલા 5 ચેપ્ટર આપેલા છે. પહેલા જે 5 ચેપ્ટર આપેલા છે તે રસાયણ વિજ્ઞાનના છે. પછી 4 ચેપ્ટર આપેલા છે જીવ વિજ્ઞાનના છે. એના પછી 4 ચેપ્ટર છે એ ભૌતિક વિજ્ઞાનના છે. એના પછીના 3 ચેપ્ટર છે એ પર્યાવરણ વિજ્ઞાનના છે. આમ કરતાં કરતાં 16 ચેપ્ટર આવેલા છે વિજ્ઞાનની અંદર. બરાબર, તો સૌથી પહેલાં આપણે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરીએ. તો રસાયણ વિજ્ઞાન એટલે શું? બરાબર, પ્રશ્ન એ થાય કે રસાયણ વિજ્ઞાન એટલે શું? બરાબર, તો રસાયણ વિજ્ઞાન કોને કહેવાય? તો આ એક ઉપજાવેલું વિજ્ઞાન છે જેની અંદર રસાયણો આવેલા હોય. રસાયણ એટલે કે કેમિકલ જે જુદા જુદા આવેલા હોય. આપણા રોજિંદા જીવનની અંદર સવારથી લઈને રાતે સૂવી ત્યાં સુધી, સવારમાં ઉઠી બરાબર બ્રશ કરીએ કે રાતે સૂવી ત્યારે મચ્છરદાની ચાલુ કરી, બધાની અંદર કંઈક ને કંઈક કેમિકલ આવેલા છે. તો આને રસાયણ વિજ્ઞાન કહેવાય. શું કહેવાય એને? રસાયણ વિજ્ઞાન કહેવાય. વાત કરીએ તો તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો હશે, ધોરણ 9ની અંદર, કે ધોરણ 9ની અંદર પરમાણુ શબ્દ તમે સાંભળ્યો હશે. પરમાણુ એટલે શું? પરમાણુ શબ્દ સાંભળેલો કે આપણી આસપાસ કોઈ પણ વસ્તુ લઈએ, ચોક લઈએ, કેમેરો લઈએ, બ્લેકબોર્ડ લઈએ, પંખો લઈએ, કોઈ પણ વસ્તુ આપણી આસપાસની પૃથ્વી ઉપરની ને આખા બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ લઈએ, બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ જે આપણી આસપાસ છે, માનો કે બાજુમાં ડસ્ટર છે, એ પણ એ દરેક વસ્તુને આપણે શું કહી? દ્રવ્ય કહી. એ દરેક શબ્દને આપણે શું નામ આપેલું છે? દ્રવ્ય આપેલું છે. એ દ્રવ્ય શેનો બનેલો છે? તો કે એ દ્રવ્ય પરમાણુનો બનેલો છે. શેનો બનેલો છે? પરમાણુનો. ધોરણ 9ની અંદર પહેલા જ ચેપ્ટરમાં આવેલું હશે દ્રવ્ય એટલે શું. તો આપણે દ્રવ્યની વાત કરીએ. પહેલા આપણે એમ કંઈક ઘણી વખત કે તારી બાજુમાં બ્લેક પહેર્યો છે, તારી બાજુમાં ડસ્ટર આપેલું છે, ત્યાં બાજુમાં રહેલી વસ્તુ, જેને આપણે વસ્તુ અથવા પદાર્થ કહી, વૈજ્ઞાનિકો એને શું કહે છે? દ્રવ્ય. આપણી આસપાસમાં રહેલી કોઈ પણ વસ્તુ કે પદાર્થને વૈજ્ઞાનિકો
દ્રવ્ય નામ આપેલું છે, બરાબર. દ્રવ્યની વ્યાખ્યા શું આપેલી છે? તો કે દ્રવ્ય જે પદાર્થ દર તેમજ કદ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે. જે પણ પદાર્થ દર તેમજ કદ, બે શબ્દ, એક દર અને બીજો કદ. જે પદાર્થ દર અને કદ ધરાવે, ચોક દર ધરાવે અને કદ પણ ધરાવે, ડસ્ટર એને પણ દર હોય અને કદ હોય. તો પ્રશ્ન એ થાય પહેલા કે દર એટલે શું અને કદ એટલે શું? આ અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો હશે, છતાં આપણે એકવાર યાદ કરી લઈએ. દર કોને કહેવાય અને કદ કોને કહેવાય? તો દર કોને કહેવાય? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દર કહે છે. દ્રવ્યનો જે જથ્થો હોય, ચોકની વાત કરીએ, ચોકનો તમે ભૂકો કરો, નાના નાના એવા કણ હોય, નાના નાના જે પાર્ટિકલ કણ હોય, એ કણની અંદર એનો જે જથ્થો હોય એ જથ્થાને શું કહેવાય? દર કહેવાય. તમે કોઈ વસ્તુ લેવા જાઓ બજારમાં, માર્કેટમાં, કે બટેકા, બરોબર, 2 કિલો 5 કિલો જે વજન જોખો એ વજનને શું કહેવાય? દર કહેવાય. વજન અને દરમાં થોડોક ફેર છે, બરોબર, તો એને દર કહેવાય. દ્રવ્યમાં રહેલા જથ્થાને, જેનો જથ્થો હોય, કેટલો જથ્થો ભેગો થયો, તો પદાર્થના જથ્થાને દર કહેવાય. બીજો શબ્દ છે કદ. તો પદાર્થે રોકેલી જગ્યાને કદ કહે છે. પદાર્થ જે જગ્યા રોકે, બરાબર, ડસ્ટર છે, મારા હાથ ઉપર મૂકું તો આટલી જ સપાટી રોકે છે, તો એ જે જગ્યા રોકે એ જગ્યાને શું કહેવાય? કદ કહેવાય. અને એના વજનને શું કહેવાય? દર કહેવાય. તો દર અને કદ, જે પણ પદાર્થ દર અને કદ બંને ધરાવે, જે પદાર્થ દર તેમજ કદ ધરાવે તેને દ્રવ્ય કહેવાય. તેને શું કહેવાય? દ્રવ્ય કહેવાય. અને આ દ્રવ્ય, કોઈ પણ દ્રવ્ય શેના બનેલા હોય? તો કે પરમાણુના બનેલા હોય. આ કોઈ પણ દ્રવ્ય શેના બનેલા હોય? પરમાણુના. તમે ધોરણ 9માં ત્રીજું ચેપ્ટર પરમાણુ અને અણુ, બરોબર, એની અંદર યાદ કરો તો એની અંદર શું કીધું હતું? તો કે ઈસવીસન 500 સાલ પહેલા, ઈસવીસન 500 સાલ પહેલા કે મહર્ષિ કર્ણાદ, જે આપણા ભારતના ઋષિમુનિ હતા, એ મહર્ષિ કર્ણાદે અને તેમજ ગ્રીક દેશના તત્વજ્ઞાની ડેમોક્રિટસ, ગ્રીક દેશનો જે તત્વજ્ઞાની હતો એનું નામ શું હતું? ડેમોક્રિટસ. એને પરમાણુ વિશે માહિતી આપી. એને પરમાણુ વિશે શું માહિતી આપી? કે તત્વમાં નાના તત્વના નાનામાં નાના અવિભાજ્ય કણને પરમાણુ કહે છે. જે તત્વ આવેલું છે, બરાબર, તત્વના નાનામાં નાના અવિભાજ્ય કણને પરમાણુ કહે છે. માનો કે આ ચોક છે, આના 2 ટુકડા કરું, એથી 2 ટુકડા કરું, એથી ટુકડા કરું, એક સમય એવો આવશે કે પછી એનું અવિભાજ્ય, પછી એના ભાગ પડશે નહીં. તો એ જે અવિભાજ્ય કણ છે, સમજાય છે ને? જે અવિભાજ્ય કણ છે તે અવિભાજ્ય કણને પરમાણુ નામ આપેલ છે, ડેમોક્રિટસ છે, બરોબર. તો એ પરમાણુ. હવે આગળ જઈએ, એની આગળ વાત કરીએ તો એની આગળ ચોથા ચેપ્ટરમાં ધોરણ 9માં શું આપેલું છે? કે પરમાણુ એ અવિભાજ્ય કણ નથી. પરમાણુની અંદર 3 અપરમાણ્વીય કણ આવેલા છે. પરમાણુની અંદર શું આવેલા છે? 3 અપરમાણ્વીય કણ આવેલા છે. આવું તમે ધોરણ 9માં અભ્યાસ કર્યો, યાદ આવે છે ને મિત્રો? તો એની અંદર શું કહે? કયા? તો કે પરમાણુની અંદર પહેલા પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન, આ 3 અપરમાણ્વીય કણ આવેલા છે. પરમાણુની અંદર કોઈ એક પરમાણુ લઈએ તો એની અંદર આ 3 આવેલા હોય, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. તો તમે આનો અભ્યાસ કરેલો છે કે ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરેલી છે. ઇલેક્ટ્રોનની શોધ કોને કરી છે? જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરેલી છે. ઇલેક્ટ્રોનની સંજ્ઞા શું છે? E.
ઇલેક્ટ્રોનની સંજ્ઞા શું આવેલી છે? E આવેલી છે. ત્યારબાદ પ્રોટોનની વાત કરીએ. પ્રોટોનની સંજ્ઞા શું છે? P. અને ન્યુટ્રોનની વાત કરીએ તો N. આની સંજ્ઞા છે. પ્રોટોનની સંજ્ઞા P, ન્યુટ્રોનની સંજ્ઞા N, ઇલેક્ટ્રોનની સંજ્ઞા E. ત્યાર પછી એના વીજભાર આવેલા છે. વીજભાર તો કે પ્રોટોન ઉપર ધન વીજભાર, ન્યુટ્રોન ઉપર વીજભાર હોય નહીં, એ તટસ્થ વીજભાર હોય એટલે કે એની ઉપર 0 આવ્યા. અને ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત છે. ઇલેક્ટ્રોન કેવો છે? ઋણ વીજભારિત છે. બરાબર. તો આ 3 ઇલેક્ટ્રોન આવેલા છે. કોઈ પણ પરમાણુ લઈ લો એની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આવેલા હોય છે. અને કોઈ પણ પદાર્થ લઈ લ્યો, ચોક લઈ લ્યો, ઇવન બરાબર, બ્લેકબોર્ડ લઈ લ્યો, ડસ્ટર લઈ લો કે આપણું શરીર લઈ લો, આપણું શરીર પણ પરમાણુનું બનેલું હોય છે. આપણું શરીર એ પણ શેનું બનેલું હોય? પરમાણુનું. જો આપણે એની વાત કરીએ તો કે શરીરની અંદર શરીર શેના બનેલું હોય? આપણું શરીર તંત્રોનું બનેલું હોય. તંત્રો શેના બનેલા હોય? અંગોના બનેલા હોય. અંગો શેના બનેલા હોય છે? પેશીના બનેલા હોય. પેશી શેના બનેલી હોય? કોષોની. કોષો શેના બનેલા હોય? અંગિકાની. કોષોની અંદર જુદી જુદી અંગિકાઓ આવેલી હોય છે. અને એ અંગિકાની અંદર પણ હજી આવેલું હોય. હજી અંગિકાની અંદર શું આવે છે? જૈવિક અણુ. અને અણુ શેના બનેલા હોય? તો કે પરમાણુના. કોઈ પણ અણુ એ પરમાણુના બનેલા હોય. કહેવાનો મતલબ કે આપણું શરીર જે છે એ પણ પરમાણુનું બનેલું છે. શરીર લ્યો, કોઈ વસ્તુ લ્યો, બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ લઈ લો, દરેક વસ્તુ પરમાણુની બનેલી છે. અને આ પરમાણુની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આવેલા છે. શું આવેલા છે? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. તમે ધોરણ 9માં અભ્યાસ કર્યો હશે કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન પરમાણુની અંદર કેવી રીતે ગોઠવેલા હોય. પરમાણુની અંદર કેવી રીતે ગોઠવેલા હોય તો આપણે એની વાત કરીએ. આપણે વાત કરીએ છીએ પરમાણુ. પરમાણુને ઇંગ્લિશમાં શું કહેવાય? એટમ. એટમ એ ગ્રીક દેશનો શબ્દ છે. એટમનો મતલબ થાય છે અવિભાજ્ય કણ. એના પછી ભાગ થાય નહીં. ચોકના નાના ટુકડા કરો, 2 પછી 4, એમ નાના નાના ટુકડા કરતા જાઓ એટલે એક સમય એવો આવશે કે પછી એના ભાગ થાય નહીં. તો એને શું કહેવાય? અવિભાજ્ય કણ. અને એ અવિભાજ્ય કણનું નામ શું આપેલું છે? પરમાણુ. ઇંગ્લિશમાં એને શું કહેવાય? એટમ. એની અંદર 3 હોય. ઇલેક્ટ્રોન જેની સંજ્ઞા E-, બીજો આપેલો છે પ્રોટોન જેની સંજ્ઞા P+, અને ત્રીજું આવેલું છે ન્યુટ્રોન જેની સંજ્ઞા N0. બરાબર. જેને વીજભાર હોય નહીં. ઇલેક્ટ્રોનનો માઇનસ ઋણ વીજભાર હોય, પ્રોટોનને ધન વીજભાર હોય અને ન્યુટ્રોનને વીજભાર હોય નહીં. તો પરમાણુની અંદર આ 3 અપરમાણુય કણ આવેલા હોય છે. આપણે આગળ વાત કરીએ. કોઈ પણ પરમાણુ લઈએ, કોઈ પણ હાઇડ્રોજન પરમાણુ લઈએ, માનો કે એક પરમાણુ લઈએ, હાઇડ્રોજન પરમાણુ, તો તમને ખબર છે કે હાઇડ્રોજન પરમાણુ 1 નંબર હોય. બરાબર. તો હાઇડ્રોજનનો ક્રમ કેટલામો છે? 1 ક્રમ છે. એટલે કે હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન કેટલા હોય? 1. પ્રોટોન કેટલા હોય? 1. ન્યુટ્રોન કેટલા હોય? તો કે 0. ન્યુટ્રોન હોય નહીં. હાઇડ્રોજન અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય? 1. પ્રોટોન 1. ન્યુટ્રોન 0. ન્યુટ્રોન હોતા નથી. અહીંયા હું હાઇડ્રોજન પરમાણુ દોરીએ. પરમાણુનો નમૂનો આ એનું કેન્દ્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, કેન્દ્રમાં શું હોય? તમે ભણી ગયા કે પરમાણુના આ જે કેન્દ્ર આપેલું છે, પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય. શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. અને એની બહારની કક્ષામાં આ પહેલી કક્ષા, આગળ જઈએ તો બીજી કક્ષા, પછી ત્રીજી અને ચોથી, આમ 4 કક્ષા આવેલી હોય. બરાબર. આ એનું કેન્દ્ર છે. કેન્દ્ર પછી પહેલી કક્ષા જેમાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષા 8 ઇલેક્ટ્રોન સમાય, ત્યાર પછી ત્રીજી કક્ષા 18 ઇલેક્ટ્રોન સમાય. બરાબર. એની આપણે ચર્ચા કરશું. એ આગળના ચેપ્ટરમાં એની આપણે ચર્ચા કરવાની છે. તો આ રીતે જુદા જુદા ઇલેક્ટ્રોન સમાય. તો હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. તો આપણે હાઇડ્રોજન પરમાણુ દોરીએ. બરાબર. એના કેન્દ્રમાં 1 પ્રોટોન હોય અને 0 ન્યુટ્રોન. ન્યુટ્રોન હોય
નહીં. એની પહેલી કક્ષામાં શું હોય? ઇલેક્ટ્રોન. પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય આની અંદર, બરોબર. કેન્દ્રમાં એક પ્રોટોન, ન્યુટ્રોન હોતા નથી, 0. ને બહારની કક્ષામાં શું આપેલું છે? એક ઇલેક્ટ્રોન આવેલો છે. હવે આ શું કરશે? આ જે હાઇડ્રોજન પરમાણુ છે એ હાઇડ્રોજન પરમાણુ અસ્થાયી કહેવાય, બરોબર. જે હાઇડ્રોજન પરમાણુ છે એ અસ્થાયી છે, એ સ્થિર રહે નહીં. જેમ કે ગરમ હવા ને બાજુમાં ઠંડી હવા હોય તો ગરમ હવા ઠંડી હવા તરફ ગતિ કરે, એવી રીતે હાઇડ્રોજન પરમાણુ સ્થિર રહી શકે નહીં, ગમ્યા ઠેકરા મારે, બરોબર. તો એ હાઇડ્રોજન પરમાણુને સ્થિર થવો જોઈએ. એટલે એની સ્થિરતા વિશે આપણે અભ્યાસ કરીએ. એની જો સ્થિરતા વિશે અભ્યાસ કરીએ કે હાઇડ્રોજન પરમાણુને સ્થિર થવું જોઈએ, તો હાઇડ્રોજન પરમાણુ શું કરશે? અન્ય બીજા કોઈ પરમાણુ, અન્ય હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ આવા કોઈ પરમાણુ સાથે એ પ્રક્રિયા કરશે. બીજા જે આવેલા છે તેની સાથે શું કરશે? પ્રક્રિયા કરશે, જેથી કરીને એ સ્ટેબલ એટલે કે સ્થિર થવાની કોશિશ કરે. એક હાઇડ્રોજન સ્થિર રહે નહીં, કારણ કે એની બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 2 હોવા જોઈએ. તો એને શું કરે? કાં એક ઇલેક્ટ્રોન ગુમાવે કાં એક ઇલેક્ટ્રોન મેળવે. તો એ સ્થિર થવા માટે અન્ય કોઈ બીજા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે, બરોબર. તો એક હાઇડ્રોજન પરમાણુ બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે રિએક્શન કરે એટલે શું બને? અણુ બને. તો આપણે એની ચર્ચા કરીએ. પરમાણુ માંથી અણુ રૂપાંતર. કોઈ પરમાણુ આપેલા છે તો એ પરમાણુ શું થશે? અણુમાં રૂપાંતર થશે. કેમ? કારણ કે પરમાણુ એ સ્થિર રહી શકે નહીં. આ ખાલી હાઇડ્રોજન પરમાણુ છે, એ સ્થિર રહે નહીં. એ પરમાણુને અણુમાં રૂપાંતર થવું જોઈએ, કારણ કે એની કક્ષા, પહેલી કક્ષા અધૂરી છે. તો એને સ્થિરમાં રૂપાંતર થવા માટે તો એની આપણે વાત કરીએ કે પરમાણુ ભેગા થઈને શું બનશે? અણુ બને. અણુની વ્યાખ્યા તમને ખબર છે, 2 કે તેથી વધુ, 2 કે તેથી વધુ પરમાણુ ભેગા થઈને શું બને? અણુ બને. તો આપણે અહીંયા વાત કરવી છે હાઇડ્રોજન H2 અણુ. હાઇડ્રોજન અણુ બનાવવો છે, જેને હાઇડ્રોજન વાયુ કહેવાય. આને હાઇડ્રોજન, ખાલી હાઇડ્રોજન હોય તો આને હાઇડ્રોજન વાયુ કહેવાય નહીં, આને હાઇડ્રોજન પરમાણુ કહેવાય. પણ હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન ભેગા થાય તો અણુ બનાવે. તો આપણે હાઇડ્રોજનની વાત કરીએ કે એક હાઇડ્રોજન, એના કેન્દ્રમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન. આવો ને આવો પ્લસ બીજો હાઇડ્રોજન લઈએ, 2 હાઇડ્રોજન લઈએ તો એની અંદર પણ શું હોય? એના કેન્દ્રમાં એક પ્રોટોન અને પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન. પહેલી કક્ષામાં શું હોય? એક ઇલેક્ટ્રોન. તો બંને ઇલેક્ટ્રોન એકબીજા સાથે શું કરશે? ભાગીદારી કરશે, જેથી કરીને 2 હાઇડ્રોજન ભેગા થાય અને અણુમાં રૂપાંતર થાય. 2 હાઇડ્રોજન ભેગા થાય એટલે H2 અણુ બને. આ હાઇડ્રોજન પરમાણુ છે, આ બીજો હાઇડ્રોજન પરમાણુ છે. 2 હાઇડ્રોજન પરમાણુ ભેગા થાય એટલે H2 અણુ બને. પરમાણુમાંથી શું બને? અણુમાં રૂપાંતર, બરાબર. તો જે પરમાણુ છે 2 ભેગા થાય, આ બંને ઇલેક્ટ્રોન એકબીજાની નજીક આવશે. આ જે છે એ અહીંયા આવતો રહેશે. જો એની આ રીતે ગોઠવણી થાય બરોબર, કે આ ઇલેક્ટ્રોન જે છે એ ગતિ કરીને અહીંયા આવતો રહેશે ને આ બંનેની વચ્ચે બંધ બનાવશે. તો પહેલા હાઇડ્રોજનનો આ જે ઇલેક્ટ્રોન છે એ ને આ બીજા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, એટલે કે બંને વચ્ચે H2 અણુ બને. આવી રીતે શું બને? પરમાણુમાંથી અણુમાં રૂપાંતર થાય, બરોબર. આગળ જઈએ તો વિદ્યાર્થી મિત્રો, તમને તત્વના નામ આવડતા હશે. 1 થી 20 તત્વ આવડે છે. 1 થી 20 તત્વના નામ જોઈએ આપણે. પરમાણુ ક્રમ, બરોબર. ત્યાર પછી તત્વનું નામ અને તત્વની સંજ્ઞા. 1 થી 20 તત્વના નામ તમને આવડતા હશે. આપણે લઈએ પરમાણુ ક્રમ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13,
14, 15, 16, 17, 18, 19 અને 20. 1 થી 20 તત્વોના આપણે નામ લઈએ તો તમને 1 થી 20 તત્વોના નામ આવડતા હશે. તમને ટૂંકમાં એના નામ યાદ હશે. જો આપણે ટૂંકમાં નામ યાદ રાખીએ તો પહેલા શું આવે તો કે હા, હી, લી. બરાબર, આ, હી, લી, બે, બો, કા, ના, ઓ, ફ, ની. હાઈલી, બેબો, કાના, ઓફની. આગળ જઈએ તો સોમે, એસી, બરાબર, સોમે, એસી, ફોસક, ફોસક, આપો, કે. તો આ રીતે તમને 20 તત્વોના નામ ટૂંકમાં યાદ હશે કે હાઈલી, બેબો, કાના, ઓફની, સોમે, એસી, ફોસક, આપો, કે. આ રીતે 20 તત્વોને યાદ રાખવાના છે. હવે આપણે આના આખા નામ લઈ. હા એટલે શું થશે? હા એટલે હાઇડ્રોજન. હી એટલે હિલિયમ. પછી શું આવશે? લિથિયમ. પછી બેરિલિયમ. પછી બોરોન. પછી કાર્બન. પછી નાઇટ્રોજન. પછી ઓક્સિજન. પછી ફ્લોરિન. પછી નિયોન. પછી સોડિયમ. પછી મેગ્નેશિયમ. પછી કે એલ્યુમિનિયમ. પછી શું આવશે? સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર. પછી ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. તો કે સાહેબ 20 તત્વોના નામ તો અમને આવડે જ છે, પણ 20 તત્વોના નામ તમને આવડે છે એ ટૂંકમાં આવડે છે, આખા પણ નામ એના આવડવા જોઈએ. આના આધાર ઉપર ઘણી બધી વસ્તુ રહેલી છે. બરાબર, આ તો તમને આવડે છે, પણ આના આધાર ઉપર શું આપણે શીખવાનું છે એ આપણે આગળ ચર્ચા કરીએ. તો 20 તત્વોના નામ તમને આવડી ગયા. હવે એ 20 તત્વની આપણે સંજ્ઞા લઈએ. શું લઈએ? 20 તત્વની સંજ્ઞા. તો હાઇડ્રોજનની સંજ્ઞા શું થશે? H. હિલિયમની સંજ્ઞા શું થશે? હિલિયમની He. જો કોઈ એક અક્ષર હોય H તો કેપિટલ લખવાના. જો બે સંજ્ઞા આપેલી હોય તો પહેલો કેપિટલ અને બીજો સ્મોલ અક્ષર. સમજાય ને? પહેલો કેપિટલ અક્ષર અને બીજો સ્મોલ. ત્યાર પછી લિથિયમની વાત કરીએ તો લિથિયમનો પહેલો L કેપિટલ, I સ્મોલ. બેરિલિયમની વાત કરીએ તો પહેલો કેપિટલ, બીજો સ્મોલ. બોરોનમાં ખાલી કેપિટલ. પછી કાર્બનમાં કેપિટલ C, કેપિટલ N, કેપિટલ O, કેપિટલ F, કેપિટલ N, સ્મોલ E. સોડિયમની વાત કરીએ કેપિટલ N, સ્મોલ A. બરાબર. મેગ્નેશિયમની વાત કરીએ કેપિટલ M, સ્મોલ G. એલ્યુમિનિયમની વાત કરીએ કેપિટલ L, સ્મોલ L. સિલિકોન વાત કરીએ કેપિટલ S, સ્મોલ I. ફોસ્ફરસની વાત કરીએ તો કેપિટલ P. સલ્ફરની વાત કરીએ તો કેપિટલ S. ક્લોરીનની વાત કરીએ કેપિટલ C, સ્મોલ L. આર્ગોનની વાત કરીએ કેપિટલ A, સ્મોલ R. પહેલા અક્ષર કેપિટલ, બીજો અક્ષર સ્મોલ. પોટેશિયમની વાત કરીએ તો K અને કેલ્શિયમની વાત કરીએ તો CA. તો આ 20 તત્વ છે અને બાજુમાં એની સંજ્ઞા આપેલી છે. એની સંજ્ઞા ખાસ યાદ રાખવાની છે. જો એક અક્ષર હોય તો કેપિટલ આવશે અને બે અક્ષર હોય તો પહેલો કેપિટલ, બીજો હંમેશા સ્મોલ. આ જ રીતે લખવાનું, ક્યારે પણ ભૂલ કરવાની નહીં. હવે આની પછી એની વાત કરીએ એની ઇલેક્ટ્રોન રચના. તો અહીંયા કે હાઇડ્રોજન એક નંબર ઉપર છે, એનો મતલબ શું કે એનો પરમાણુ ક્રમ Z એ 1 છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમ Z એ 1 છે. તો જે એનો પરમાણુ ક્રમ હોય એટલા શું હોય? ઇલેક્ટ્રોન હોય ને એટલા શું હોય? પ્રોટોન હોય. પરમાણુ ક્રમ Z જેટલા હોય એટલા શું હોય? ઇલેક્ટ્રોન હોય ને એટલા શું હોય? પ્રોટોન. કહેવાનો મતલબ કે હાઇડ્રોજનનો ક્રમ 1 છે, તો હાઇડ્રોજનની અંદર ક્રમ 1 હોય તો ઇલેક્ટ્રોન પણ 1 જ હોય અને પ્રોટોન પણ 1 જ હોય.
ન્યુટ્રોન જુદા જુદા હોય. સમજાય છે? એવી જ રીતે હિલિયમની વાત કરીએ બીજા નંબરની, તો હિલિયમનો ક્રમ બીજો, હિલિયમનો ક્રમ બીજો, તેનો મતલબ કે એની અંદર ઇલેક્ટ્રોન પણ 2 જ હોય અને પ્રોટોન પણ 2 જ હોય. તો હાઇડ્રોજનની 1 ઇલેક્ટ્રોન હોય. ત્યાર પછી વાત કરીએ હિલિયમની, તો હિલિયમનો ક્રમ 2 છે, બરોબર. હિલિયમનો ક્રમ બીજો છે, એની અંદર ઇલેક્ટ્રોન પણ 2 જ હોય અને પ્રોટોન પણ કેટલા હોય? 2 જ હોય. ત્યાર પછી અગાઉ વાત કરીએ લિથિયમ, તો લિથિયમનો ક્રમ કેટલામો છે? 3, બરોબર. લિથિયમનો ક્રમ 3 છે, એનો મતલબ કે લિથિયમની અંદર 3 ઇલેક્ટ્રોન ને 3 પ્રોટોન હોય. શું હોય? 3 ઇલેક્ટ્રોન અને 3 પ્રોટોન. તો શું પહેલી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવશે? ના. તો તમને ઇલેક્ટ્રોન રચના ખબર છે. ઇલેક્ટ્રોન રચના આપણે શું આપેલી છે કે 2, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18 અને ચોથી કક્ષામાં 32. કે એલ, એમ અને એન 4 કક્ષા હોય. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18, ચોથી કક્ષામાં 32. બરોબર. તો કે પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન સમાય, ત્રીજો ઇલેક્ટ્રોન ક્યારે સમાય નહીં. પહેલી કક્ષામાં કેટલા સમાય? 2. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય તો શું આવશે? પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન વધે એ બીજી કક્ષામાં આવશે. ક્યાં આવશે? બીજી કક્ષામાં. ત્યાર પછી બેલેરિયમની વાત કરીએ તો 4 નંબર, એનો મતલબ કે ઇલેક્ટ્રોન કેટલા હોય એની અંદર? 4 જ. પ્રોટોન પણ કેટલા હોય? 4 જ. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 2. આવી રીતે લઈએ તો પછી શું આવશે? બોરોનમાં 2, 3, કાર્બનમાં 2, 4, નાઇટ્રોજનમાં 2, 5, ઓક્સિજનમાં 2, 6, ફ્લોરિનમાં 2, 7, નિયોનમાં 2, 8. હવે અગાઉ વાત કરીએ સોડિયમ, તો સોડિયમ એ 11 નંબર ઉપર છે. સોડિયમ કયા નંબર ઉપર છે? 11. એટલે કે સોડિયમની અંદર ઇલેક્ટ્રોન 11 હોય અને પ્રોટોન પણ કેટલા હોય છે? 11. તો એની ઇલેક્ટ્રોન રચના કે 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, પછી 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં. સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન છે, 10 જ ઇલેક્ટ્રોન સમાન. હજી 1 ઇલેક્ટ્રોન વધ્યો, એ ક્યાં આવશે? 1 ઇલેક્ટ્રોન વધ્યો એ ત્રીજી કક્ષામાં આવશે. અહીંયાથી ત્રીજી કક્ષા ચાલુ થશે. મેગ્નેશિયમમાં 2, 8 અને 2, એલ્યુમિનિયમમાં 2, 8 અને 3, સિલિકોનમાં 2, 8 અને 4, ફોસ્ફરસમાં 2, 8 અને 5, સલ્ફરમાં 2, 8 અને 6, ક્લોરિનમાં 2, 8 અને 7, આર્ગોનમાં 2, 8 અને 8. બરાબર. આવી રીતે આગળ જઈએ. બરાબર. પોટેશિયમ અને કેલ્શિયમ એ રહેવા દઈએ, કારણ કે એમાં ઘણા બધા પ્રશ્ન થશે. બરાબર. એમાં ઘણા બધા પ્રશ્ન થશે, એ 11 સાયન્સમાં આપણે ભણશું, કારણ કે એમાં 2, 8, 8 અને 1 આવશે, ચોથી કક્ષા આવશે. બરાબર. એ શા માટે? એવા ઘણા બધા પ્રશ્ન થાય તો એ આપણે 11 સાયન્સમાં આવે, 10મામાં એ આવતું નથી. તો અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો. બરાબર. અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો. તો આપણે શું વાત કરવાની છે? પરમાણુ જે આપેલા છે એમાંથી આયન બનાવવાના છે. શું બનાવવાનું છે? આયન. જે પરમાણુ આપેલા છે એમાંથી આયન બનાવવાના છે. અગાઉ આપણે અભ્યાસ કર્યો તો પરમાણુમાંથી અણુ કે 2 હાઇડ્રોજન ભેગા થાય H2 અણુ બને, 2 કાર્બન ભેગા થાય C2 કાર્બન બને, 2 ઓક્સિજન ભેગા થાય તો O2 ઓક્સિજનનો વાયુ બને. એવી જ રીતે પરમાણુમાંથી અણુ જેમ બને એવી જ રીતે પરમાણુમાંથી શું બને? આયન બને. તો અહીંયા પરમાણુ આપેલા છે, તમારી સામે 20 પરમાણુ આપેલા છે. આમાંથી કોઈ પણ પરમાણુ લઈએ, ઉદાહરણ તરીકે કોઈ પણ પરમાણુ લઈએ, માનો કે ઓક્સિજન લઈએ. આ ઓક્સિજનની વાત કરીએ. બરાબર. ઓક્સિજનની વાત કરીએ ઓક્સિજન જેનો ક્રમ કેટલામો છે? 8મો. જો આપણે ઓક્સિજનની વાત કરીએ, આ ઓક્સિજન O, બરાબર, ઓક્સિજનનો O, તો ઓક્સિજનનો ક્રમ કેટલામો છે? 8મો. ઓક્સિજનનો ક્રમ કેટલામો છે? 8 નંબર ઉપર ઓક્સિજન છે. એનો મતલબ કે પરમાણુ ક્રમ 8, તો ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? 8 જ હશે. એની ઇલેક્ટ્રોન રચના શું આપેલી છે? 2 અને 6.
ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું આપેલી છે? 2 અને 6. તો હવે આ શું કરશે? આ જે ઓક્સિજન જે આવેલો છે એ ઓક્સિજન પરમાણુ બરાબર એની બહારની કક્ષામાં જુઓ, આ પહેલી કક્ષા અને બીજી કક્ષા, જે બીજી કક્ષા એને શું કહેવાય? બહારની કક્ષા. તો એની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તો એ બહારની કક્ષા પૂરી કરવા માટે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8. તો બીજી કક્ષામાં આની પાસે 6 છે. જો બીજી કક્ષા પૂરી કરવી હોય તો 8 ઇલેક્ટ્રોન જોઈએ. તો આને 2 ઇલેક્ટ્રોન મેળવવા પડે, ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન મેળવવા પડે. એટલે કે આ ઓક્સિજન બરાબર, આ ઓક્સિજન કા હિલિયમ કા નિયોન જેવી રચના પ્રાપ્ત કરે. સ્થાયી કોણ કહેવાય? કે જેની ઇલેક્ટ્રોન રચના પૂરી હોય, જે પરમાણુની ઇલેક્ટ્રોન રચના પૂરી હોય. જેમ કે આ હિલિયમ, હિલિયમમાં 2 જ ઇલેક્ટ્રોન છે. તો પહેલી કક્ષામાં 2 હોય એ પૂરા છે, તો એને સ્થાયી કહેવાય. એ હિલિયમ પરમાણુ કોઈ સાથે પ્રક્રિયા કરે નહીં, એ સ્થાયી છે બરાબર, એ સ્થિર રહી શકે કારણ કે એની ઇલેક્ટ્રોન રચના પૂરી છે. ત્યાર પછી વાત કરીએ તો કે આ નિયોન બરાબર, નિયોન 2 અને 8, પહેલી અને બીજી 2 કક્ષા પૂરી છે, એકેય કક્ષા અધૂરી નથી. આમાં પહેલી કક્ષા પૂરી હતી 2 ઇલેક્ટ્રોનની, આમાં 2 અને 8 બરાબર, 2 અને 8 એટલે કે 2 કક્ષા, પહેલી અને બીજી કક્ષા, પહેલી કક્ષા અને બીજી કક્ષા 2 કક્ષા પૂરી છે. એની ઉપર લઈએ તો એમાં 1 ઇલેક્ટ્રોન ઓછો છે ને આમાં 1 ઇલેક્ટ્રોન વધારે છે. એટલે કે આ એક, અને આગળ વાત કરીએ તો આ આર્ગોન, એમાં 3 કક્ષા પૂરી છે, પહેલી, બીજી અને ત્રીજી. તો કે હિલિયમ, નિયોન, આર્ગોન. હિલિયમ, આ હિલિયમ, નિયોન અને આર્ગોન આગળ જે એટલે ઝેનોન આવે, ક્રિપ્ટોન આવે, એ બધાની ઇલેક્ટ્રોન રચના પૂરી કહેવાય, એટલે એ બધા સ્થાયી કહેવાય. તો બાકી રહેલા પરમાણુ, આની વચ્ચે રહેલા પરમાણુ કાં તો હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે, પહેલી કક્ષા પૂરી કરે, કાં તો નિયોન જેવી રચના પ્રાપ્ત કરે, કાં 2 કક્ષા પૂરી કરે. તો આ વચ્ચે રહેલો ઓક્સિજન, આની વચમાં ઓક્સિજન જે આવેલો છે એ તો કાં શું કરશે? હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે, કાં તો નિયોન જેવી. તો વચમાં રહેલો આ પરમાણુ તો એ શું કરશે? કાં તો 6 ઇલેક્ટ્રોન આપી દેશે, પહેલી કક્ષા પૂરી કરશે, કાં 2 ઇલેક્ટ્રોન મેળવશે, 2 અને 8 બનશે, તો નિયોન જેવી રચના પ્રાપ્ત કરશે બરાબર. તો હવે પ્રશ્ન એ થાય, શું કરશે? 6 ઇલેક્ટ્રોન આપશે કે 2 ઇલેક્ટ્રોન મેળવશે? તો વિદ્યાર્થી મિત્રો, 6 ઇલેક્ટ્રોન આપવા માટે ઘણી બધી ઉર્જાની જરૂર પડે, એટલા માટે 6 ઇલેક્ટ્રોન આપે નહીં. શું કરશે? 2 ઇલેક્ટ્રોન મેળવશે. સમજાય છે? એ 6 ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં કારણ કે એમાં ઘણી બધી ઉર્જાની જરૂર પડે. એના કરતાં શું કરશે? 2 ઇલેક્ટ્રોન એ મેળવશે. કોકની પાસે ઉછીના 2 ઇલેક્ટ્રોન એ મેળવશે. એટલે કે આ ઓક્સિજન હોય એ શું કરશે? 2 ઇલેક્ટ્રોન પ્લસ 2 ઇલેક્ટ્રોન કોક પાસે મેળવશે, અન્ય કોઈ પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોન મેળવશે બરાબર. તો હવે જે ઓક્સિજન આવશે એના ઉપર શું થશે? કોક પાસે ઉછીના લે, મેં કોક પાસે 2 લાખ રૂપિયા ઉછીના લીધા હોય તો મારા ઉપર દેણું ચડે ને, સમજાય છે? એના ઉપર ઋણ વીજભાર આવે, સમજાય? એટલે કે એને દેણું થયું એટલું, તો એના ઉપર શું થાય? માઇનસ ઋણ વીજભાર આવે. તો ઓક્સિજનની ઉપર -2, કારણ કે આ ઓક્સિજને 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે, કોકની પાસે ઉછીના 2 ઇલેક્ટ્રોન લીધા છે, તો એના ઉપર બરાબર ઋણ વીજભાર આવે, માઇનસ થાય. તો હવે શું થશે કે ઓક્સિજન પાસે 2 ને 6 8 તો હતા જ, 2 બીજા લીધા, કેટલા થઈ ગયા? કુલ 10. કે 2 ઇલેક્ટ્રોન હતા, ત્યાર પછી બીજી કક્ષામાં 6 હતા અને 2 ઇલેક્ટ્રોન ઉછીના લીધા, તો 6 ને 2 કેટલા થશે? 8. 6 ને 2 8, એટલે કે 2 અને 8 આવશે. તો 2 અને 8 એટલે પહેલી અને બીજી કક્ષા કોના જેવી થઈ? નિયોન જેવી. આ નિયોન જેવી 2 અને 8. તો આ પરમાણુ નિયોન જેવી નિષ્ક્રિય વાયુ બરાબર, નિયોન જેવી નિષ્ક્રિય વાયુની રચના પ્રાપ્ત કરે. તો આને શું કર્યું? 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. તો જે પરમાણુ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવે, કોઈ પણ પરમાણુ એની બહારની કક્ષા, પહેલી કક્ષા અને આ બીજી કક્ષા, બહારની કક્ષામાં જો ઇલેક્ટ્રોન મેળવે, કોકની પાસે ઇલેક્ટ્રોન ઉછીના લે, તો એના ઉપર શું આવે? ઋણ આયન બનાવે. શું કરશે? ઋણ આયન બનાવે. કોકની પાસે ઇલેક્ટ્રોન લે તો ઋણ આયન
બનાવે. આગળ જઈએ, એવી જ રીતે આમાંથી કોક લઈએ, આ બંનેની વચ્ચે કોક લઈએ. આ બંનેની વચ્ચે આપણે એક અભ્યાસ કરીએ કે 10 અને 18 જે બંને નિષ્ક્રિય વાયુ હોય એ ક્યારે રિએક્શન કરે નહીં. આની વચ્ચે લઈએ, માનો કે ઉદાહરણ તરીકે આ મેગ્નેશિયમ લઈએ. શું લઈએ? મેગ્નેશિયમ. તો એના પછી આપણે વાત કરીએ મેગ્નેશિયમ, તો કે એની સંજ્ઞા શું છે? Mg. મેગ્નેશિયમ તત્વ એની સંજ્ઞા શું છે? Mg. મેગ્નેશિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 12. 2, 8 અને 2. કેટલા ઇલેક્ટ્રોન હોય એની? 2, 8 અને 2. 12 હોય મેગ્નેશિયમમાં. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 2, કુલ 12 ઇલેક્ટ્રોન એની પાસે છે. તો આ મેગ્નેશિયમ શું કરશે કે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન આપી દેશે ને આના જેવું બનશે, કે મેગ્નેશિયમ 6 ઇલેક્ટ્રોન મેળવશે ને આના જેવો બનશે. શું કરશે? આ જે મેગ્નેશિયમ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી નિયોન જેવી રચના પ્રાપ્ત કરે, કે મેગ્નેશિયમ 6 ઇલેક્ટ્રોન મેળવશે અને આના જેવી રચના પ્રાપ્ત કરે. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવવા સારા, કોકને 2 ઇલેક્ટ્રોન ઉછીના આપવા સારા, કારણ કે એમાં ઉર્જાની જરૂર ઓછી પડે. જો 6 ઇલેક્ટ્રોન મેળવવા પડે તો એમાં વધુ ઉર્જાની જરૂર પડે. તો આ મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે કે કોકને ઉછીના આપી દેશે. કે મેગ્નેશિયમ શું કરશે કે 2 ઇલેક્ટ્રોન કોકને આપી દેશે, મેગ્નેશિયમના 2 ઇલેક્ટ્રોન બીજાને આપી દેશે. તો પ્લસ શું આવશે? મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમને શું થશે? કોકને ઉછીના આપે તો એના ઉપર ધન વીજભાર આવે, કારણ કે ક્યારેક કામ આવશે, બરોબર? એ ધન વીજભારિત બને. શું બને? ધન વીજભારિત. એટલે કે એની ઉપર +2 ચાર્જ આવશે. શું આવશે? +2. કે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન આ જે હતા એ બીજાને આપી દીધા, તો મેગ્નેશિયમ શું આવશે? +2. તો મેગ્નેશિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 12 હતા, 2 આપી દીધા, તો કેટલા વધ્યા? 2 અને 8. આ મેગ્નેશિયમ પાસે 12 ઇલેક્ટ્રોન છે, જ્યારે આ મેગ્નેશિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 10 જ. સમજાય? પરીક્ષામાં એવું પણ તમને પૂછે કે મેગ્નેશિયમની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય, તો મેગ્નેશિયમમાં 12 ઇલેક્ટ્રોન હોય. કેટલા હોય? 12. જ્યારે મેગ્નેશિયમ આયન, અને શું કહેવાય? મેગ્નેશિયમ આયન. આ આયન શબ્દ છે. કયો શબ્દ છે? આયન શબ્દ, જે આપણે વાત કરીએ. જો તમને એવું પૂછે કે મેગ્નેશિયમ આયનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, તો મેગ્નેશિયમ આયનની અંદર 10 જ ઇલેક્ટ્રોન હોય. જો તમને ખાલી પૂછે કે મેગ્નેશિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, તો કેટલા આવશે? 2 ને 8 10, 10 ને 2 12, તો 12 ઇલેક્ટ્રોન આવશે. એવી જ રીતે અહીંયા પણ ઓક્સિજનમાં પૂછે કેટલા ઇલેક્ટ્રોન છે, તો 8. ઓક્સાઇડમાં પૂછે, અને શું કહેવાય? ઓક્સાઇડ. જો ઓક્સાઇડનું પૂછે તો કેટલા આવશે? 10 ઇલેક્ટ્રોન આવશે. તો અહીંયા મેં જેવું લખ્યું કે જે પરમાણુ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવે એને શું કહેવાય? ઋણ આયન. આ ઇલેક્ટ્રોન મેળવે છે, તો અહીંયા શું લખશું આપણે? આવડશે ને? હવે જે પરમાણુ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવે, અહીંયા ઇલેક્ટ્રોન મેળવે છે, અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવે છે. મેળવે જે શબ્દ છે એની જગ્યાએ શું કરી નાખવાનું? ગુમાવે. જો અહીંયા લખવું ફરી આ જ ના, કે જે પરમાણુ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ગુમાવે. અહીંયા ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે છે, ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે એટલે એને ઋણ આયન કહેવાય. અહીંયા મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે, બીજાને આપે છે. મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. તો મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બનશે? અહીંયા ઋણ આયન હતું, અહીંયા શું આવશે? ધન આયન બનાવે. શું બનાવે? ધન આયન. બરોબર. તો અહીંયા ઓક્સિજન પરમાણુ હતો, એમાંથી ઓક્સાઇડ આયન બનાવ્યો. મેગ્નેશિયમ પરમાણુ હતો, મેગ્નેશિયમ આયન બનાવ્યો. આમાંથી તમે કોઈ પણ લઈ શકો. હાઇડ્રોજન પરમાણુ લ્યો તો હાઇડ્રોજન બનાવો, હાઇડ્રાઇડ બનાવો, બરોબર. લિથિયમ પ્રક્રિયા કરે ને, બરોબર, હિલિયમ, પછી લિથિયમ લ્યો, કોઈ પણ પરમાણુ લ્યો. આની જેમ આપણે અહીંયા 2 જ ઉદાહરણ લીધા હતા. આની જેમ કોઈ પણ પરમાણુનું ઉદાહરણ લ્યો તો એમાંથી આયન બનાવે. એક ઋણ આયન બનાવે. આ શું બનાવશે? ઋણ આયન. એક ઓક્સિજન ઋણ આયન બનાવે, અને અહીંયા શું બનાવે? ધન આયન.
ઋણ આયન બનાવે ઓક્સિજન અને મેગ્નેશિયમ ધન આયન. હવે આ બંને ભેગા થઈને શું થશે આગળ જોઈએ અહીંયાથી. તો કયો પરમાણુ શું બનાવશે? જેમ ઓક્સિજન ઋણ આયન બનાવે, મેગ્નેશિયમ ધન આયન બનાવે, તો હાઇડ્રોજન શું બનાવશે? ધન આયન બનાવશે. બરાબર. ક્લોરીન શું બનાવશે? ઋણ આયન બનાવશે. તો એના માટે આપણે વાત કરીએ તો અહીંયા વીજભાર બે હોય. એક તો શું આવશે? ધન વીજભાર એટલે કે ધન આયન, અને બીજું શું બનાવશે? ઋણ વીજભાર એટલે કે શું બનાવશે? ઋણ આયન. કા ધન આયન બનાવે કા ઋણ. જો ઇલેક્ટ્રોન મેળવશે, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બનાવે, અને ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન. જેમ કે આપણે જોયું હતું કે ઓક્સિજન શું કરે? બે ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બને. મેગ્નેશિયમ બે ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને. તો એવી જ રીતે કા ધન આયન બનાવશે કા ઋણ આયન. એની અંદર ત્રણ પ્રકાર છે. +1 વીજભાર, +2 વીજભાર અને +3 વીજભાર. એવી રીતે અહીંયા પણ -1 વીજભાર, -2 વીજભાર અને -3 વીજભાર. સમજાય છે? ધન આયનમાં 3 છે, +1, +2 અને +3. ઋણ આયનમાં 3 છે, -1, -2 અને -3. જો આપણે પહેલેથી લઈએ, પહેલો નંબર કોનો આવે? 1 થી 20 તત્વમાં પહેલો ક્રમ હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો 1 ઇલેક્ટ્રોન શું કરશે? કા 1 ઇલેક્ટ્રોન ગુમાવે. જો 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બનશે? માઇનસ બનશે. શું બનશે? માઇનસ. હાઇડ્રોજન ઉપર માઇનસ વીજભાર આવશે. જો હાઇડ્રોજનમાં રહેલો 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું આવશે? માઇનસ વીજભાર. પરંતુ જો હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન મેળવે અને 2 કરે તો શું આવશે? ધન વીજભાર. તો હાઇડ્રોજન ઉપર શું આવશે? +1 ધન વીજભાર. હાઇડ્રોજન પછી બીજા નંબરે વાત કરીએ શું આવશે? હિલિયમ. હિલિયમ એ નિષ્ક્રિય વાયુ છે, એ રિએક્શન કરે નહીં. ત્યાર પછી 3 નંબરમાં શું આવશે? લિથિયમ. ત્યાર પછી 3 નંબરમાં ઉદાહરણ તરીકે શું આવશે? લિથિયમ. બરાબર. તમને યાદ છે ને? આપણે અત્યારે લખ્યું હતું કે 3 નંબર લિથિયમ, ઇલેક્ટ્રોન રચના 2 અને 1. 3 નંબર લિથિયમ, ઇલેક્ટ્રોન રચના 2 અને 1. તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે. 1 ઇલેક્ટ્રોન ગુમાવે શું આવશે? જે મેં લખ્યું હતું ઇલેક્ટ્રોન ગુમાવે શું આવશે? ધન આયન. તો એ ધન આયન આવશે. કેટલો આવશે? +1. લિથિયમ ઉપર શું આવશે? +1. પણ 1 લખતા નથી. આગળ જઈએ 4 નંબરમાં શું આવે? લિથિયમ પછી બેરિલિયમ 2 અને 2. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે શું આવશે? +2 ચાર્જ. ત્યાર પછી શું આવશે? 5 નંબરમાં બોરોન 2 અને 3. 3 ઇલેક્ટ્રોન ગુમાવે. બોરોન શું આવશે? 2 અને 3. 3 ઇલેક્ટ્રોન ગુમાવશે તો બોરોન ઉપર શું આવશે? +3 ચાર્જ. બોરોન 3 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +3 આવે. બેરિલિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +2 આવે. લિથિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +1 આવે. આગળ જે 6 નંબર કાર્બન શું આવશે? 2 અને 4. હવે અહીંયા પ્રશ્ન થશે કે કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે. બરોબર. જો ખાલી 2 બનાવશે કે 2 અને 8 બનાવે? જો કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 બીજા નંબર જેવી પ્રાપ્ત કરે, અને 4 ઇલેક્ટ્રોન મેળવે તો નિયોન જેવી પ્રાપ્ત કરે. બરાબર. તો કાર્બનમાં પ્રશ્ન થાય 4 ઇલેક્ટ્રોન ગુમાવવા કે 4 મેળવવા. 4 ઇલેક્ટ્રોન ગુમાવે કે 4 મેળવે, બંને પ્રક્રિયા કરી શકે. તો એની ચર્ચા આપણે અત્યારે કરશું નહીં. એ આની અંદર ચોથા ચેપ્ટરમાં એનો અભ્યાસ કરવાનો છે. બરાબર. કેમિસ્ટ્રીની અંદર ચોથા ચેપ્ટરમાં આપણે કાર્બનનો અભ્યાસ કરશું. કાર્બનને આપણે મૂકી દઈએ, એના પછી વાત કરીએ 7 નંબર શું આવશે? નાઇટ્રોજન 2 અને 5. તો નાઇટ્રોજન શું કરશે? 5 ઇલેક્ટ્રોન ગુમાવશે. નાઇટ્રોજન 5 કોકને ઉસીના આપવા એના કરતાં 3 ઇલેક્ટ્રોન મેળવશે. શું કરશે? 3 ઇલેક્ટ્રોન મેળવશે, જેથી 2 અને 8 બનશે. એ 3 ઇલેક્ટ્રોન મેળવશે, ઉસીના લે તો શું આવશે? એના ઉપર 3નું ઋણ વીજભાર આવશે. તો નાઇટ્રોજન ઉપર -3 વીજભાર આવશે. કેટલો આવશે?
-3 નાઇટ્રોજન ઉપર -3 વીજભાર આવશે. આગળ જઈએ 8 નંબર ઓક્સિજન શું કરશે? ઓક્સિજનનું તો અત્યારે જ જોયું કે 2 ઇલેક્ટ્રોન શું કરશે? ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવશે તો -2 સમજાય છે. એના પછી શું આવશે 9 નંબરમાં? ફ્લોરિન માઇનસ. બરાબર. આગળ 10 નંબરમાં શું આવશે? નિયોન. એ નિષ્ક્રિય વાયુ છે, એ બરાબર પ્રક્રિયા કરે નહીં. આગળ જઈએ સોડિયમ, તો કે સોડિયમ પ્લસમાં, મેગ્નેશિયમ +2, એલ્યુમિનિયમ +3, સિલિકોન રિએક્શન કરશે નહીં. ફોસ્ફરસ -3, સલ્ફર -2. બરાબર. આગળ જઈએ સલ્ફર પછી શું આવશે? ક્લોરીન. બરાબર. પછી પોટેશિયમ, અહીંયા કેલ્શિયમ. તો વિદ્યાર્થી મિત્રો આટલા યાદ રાખવાના છે કે કયા તત્વ શું કરે. તો આ જે તત્વ છે આટલા પરમાણુ છે એ ધન આયન બનાવે એટલે કે ઇલેક્ટ્રોન કોકને આપી દેશે, અને આ જે તત્વ છે એ ઋણ આયન બનાવશે એટલે કે ઇલેક્ટ્રોન કોકને મેળવશે. એ ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. આ બધા 1 ઇલેક્ટ્રોન મેળવશે, આ 2 ઇલેક્ટ્રોન મેળવશે, અને આ 3 ઇલેક્ટ્રોન મેળવશે. બરાબર. આગળ જઈએ એના સિવાયના હજી ઘણા બધા છે અહીંયા. બરાબર. NH4+, બરાબર. પછી CH3O+. તો આટલા યાદ રાખવાના છે. આનું નામ શું છે? બરાબર. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પછી પોટેશિયમ. આનું નામ છે એમોનિયમ, અને આનું નામ છે હાઇડ્રોનિયમ. આ ફરી નામ યાદ રાખવાના છે. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ અને હાઇડ્રાઇડ. અહીંયા બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ. બરાબર. એના સિવાય જે ઘણા બધા આવશે. ઝીંક. આ બધાને +2 વીજભાર હોય. મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક. બરાબર. આગળ આનું નામ શું થશે? બોરોન અને એલ્યુમિનિયમ. અહીંયા જઈએ તો આનું નામ શું થશે? આ એક યાદ રાખવાનું છે ઋણ વીજભારની અંદર. બરાબર. તો આ જે છે એનું નામ થશે હાઇડ્રાઇડ. બરાબર. હાઇડ્રાઇડ એનું નામ થશે. પાછળ આઈડ પ્રત્યે લાગે. શું લાગે? આઈડ પ્રત્યે લાગે. બરાબર. પાછળ આઈડ પ્રત્યે લાગે. આમાં ન લાગે. આમાં ખાલી હાઇડ્રોજન જ કહેવાય. આને ખાલી હાઇડ્રોજન જ કહેવાય. પ્લસ વીજભાર હોય તો હાઇડ્રોજન કહેવાય, પણ ઋણ વીજભાર હોય તો આઈડ પ્રત્યે લાગે, હાઇડ્રાઇડ થઈ જાય. ફ્લોરિન જે આપેલું હોય એનું શું થઈ જાય? ફ્લોરાઇડ. ક્લોરિન જે 17 નંબર છે એનું શું થઈ જાય? ક્લોરાઇડ. ઋણ વીજમાં આઈડ શબ્દો લાગ્યા. ઓક્સિજન શું છે? ઓક્સિજન. એમની પાછળ આઈડ લાગે તો શું થઈ જાય? ઓક્સાઇડ. સલ્ફર નું શું થઈ જાય? સલ્ફાઇડ. નાઇટ્રોજન નું શું થઈ જાય? નાઇટ્રાઇડ. નાનું શું થઈ જાય? ફોસ્ફાઇડ. શું થઈ જાય? ફોસ્ફાઇડ. બરાબર. તો આટલા યાદ રાખવાના છે. આ બધા એક પરમાણુ છે. આની સાથે હજી બહુ પરમાણુ લઈએ. અહીંયા બહુ પરમાણુ લઈએ. બરાબર. તો બહુ પરમાણુની અંદર વાત કરીએ તો OH -વીજભાર, હાઇડ્રોક્સાઇડ. બરાબર. અહીંયા થોડાક લઈએ. SO4 અને SO3 -2 વીજભાર બંનેમાં. SO4 અને SO3 -2. આનું શું કહેવાય? સલ્ફેટ. અને આનું શું થાય? સલ્ફાઇટ. જો આ બંનેમાં નામ જોઈજો. આના સલ્ફાઇડ છે, આ સલ્ફાઇટ છે. બરાબર. આ ખાલી S હોય તો સલ્ફાઇડ. બરાબર. અને અહીંયા SO3 હોય તો સલ્ફાઇટ. બરાબર. એટલે આ બંને જોજો. અહીંયા પાછળનો એક જ અક્ષરમાં ફેર છે ખાલી, અને SO4 એટલે સલ્ફેટ. એવી જ રીતે અહીંયા PO4 -3 અને PO3 -3. આને કહેવાય ફોસ્ફેટ, અને આને કહેવાય ફોસ્ફાઇટ. અહીંયા ટ અને અહીંયા ડ. બરાબર. ફોસ્ફાઇટ આની જેમ જ. બરાબર. અને એના સિવાય જે છે બરાબર CO3 -2 વીજભાર અહીંયા આવશે. CO3 -2 વીજભાર. કાર્બોનેટ. બરાબર.
તો આટલા જે આયન આપેલા છે આને તમારે યાદ રાખવાના છે. આ જે આયન ભેગા થશે અને પરમાણુ બનશે.